तो केम छो मारा वाला फ्रेंड्स, फ्यूचर फन के साथ पढ़ाई मारी यूट्यूब में तमारू हार्दिक स्वागत करूं छुं। હવે જો ઘણા ટાઈમથી વિડિયો નહોતો બનાવતો, એના ઘણા બધા રીઝન હતા। હવે તો ટી શર્ટ પણ બાયડીએ ગિફ્ટ કરી દીધું છે, એટલે હવે ચાલુ કરવું જ પડશે, બરાબર। તો હવે ધોરણ 10 પ્રકરણ 1 વિષય ગણિત, ગણિતનો આજે આપણે પહેલો વિડિયો બનાવવાના છીએ અને પ્રકરણ 1, બરાબર, વાસ્તવિક સંખ્યાઓ। હવે ગમે ત્યારે પ્રકરણ ચાલુ કરીને તો આપણને ઘણા બધા પ્રશ્નો થાય, સર આ રિયલ લાઈફમાં ક્યાં ઉપયોગ થવાનો છે, આ શું કામ અમે ભણી, આ ત્રિકોણમિતિ શું કામ ભણી, આ પ્રકરણ શું કામ ભણી, બહુપદી શું કામ ભણી। આપણે શું કરજો ખબર, બધા લોજિકલી ક્વેશ્ચન જોશું, એટલે કે આપણને ખબર પડે, જ્યાં જ્યાં પ્રશ્ન આવે ને ત્યાં સોલ્વ કરતા જશું, આપણને ખબર પડે કે હેલા રિયલ લાઈફમાં આવો અહીંયા ઉપયોગ થઈ જાય। અને એ સાથે સાથે આપણે ટ્રીક પણ આપતા જશું કે કોઈ પણ દાખલો હોય ને આ ટ્રીક થી કરવો એટલે દાખલો સોલ્વ થઈ જ જાય, બરાબર। આજે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યામાં સૌથી પહેલો ટોપિક જોવાનો છે, ગુસ્સા અને લસા શોધવો, એ પણ અવિભાજ્ય અવયવની રીતથી। તો ચાલો શરૂ કરી દઈએ। જો પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા, બરાબર, પરીક્ષા લક્ષી બધા દાખલા આવી જશે પાઠ્યપુસ્તકના। એ સિવાય આપણે એક નાનું એવું મેમરી ટ્રીક જેવું પણ બનાવી દીધું છે, જેથી ખબર પડે તમને કે આમાં આપણે કયા કયા ટાઈપના દાખલા જોવાના છીએ। ચલો જોઈએ। સૌથી પહેલા આપણને થોડુંક નોલેજ હોવું જોઈએ કે ભાઈ આ ચેપ્ટર છે એની સાથે સંલગ્ન હોય એવા અમુક પ્રશ્ન, જેમ કે તમને ખબર હશે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, જેમાં 1 થી અનંત સંખ્યા આવેલી હોય એ બધી સંખ્યાઓનો સમૂહ એટલે પ્રાકૃતિક સંખ્યા। પછી એના પપ્પા એટલે પૂર્ણ સંખ્યા, બરાબર, એમાં કઈ સંખ્યા આવે તો 0 થી અનંત સંખ્યાઓ બધી આવે એ પૂર્ણ સંખ્યા કહેવાય। એનો સિમ્બોલ જોતા જ W। હવે એના પપ્પા કોણ, પૂર્ણાંક સંખ્યાઓ। એમાં કઈ સંખ્યા આવે તો 0, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ। આ બધી પૂર્ણાંક સંખ્યાઓ આવે, બરાબર, અને એનો સિમ્બોલ છે Z। આ એના પપ્પા, તો આના પપ્પા આ, આના પપ્પા આ। હવે આ તો ખબર થઈ આપણી નોર્મલ જે સંખ્યા હતી। હવે આ પ્રકરણનો આપણે સમય અને અસમય ઉપર થોડોક વધારે ભાર દેવાનો છે। સમય અને અસમય ભેગી થાય ને ત્યારે જ આપણી વાસ્તવિક સંખ્યા બને। હવે જો કેવું છે, પેલા થોડુંક નોલેજ લઈ લે। અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યાઓ જે પોતાના ઘડિયા સિવાય એકેના ઘડિયામાં ન આવે, બરાબર। 2 એકા 2, 2 ઈ અવિભાજ્ય સંખ્યા છે। 3, 3 એકા 3 પોતાનો ઘડિયો અને એકડો, બરાબર। તો જો જે સંખ્યા માત્ર 2 જ અવયવો હોય, બરાબર, એક અને એ સંખ્યા પોતે, જેમ કે બગડો, તગડો, પાંચડો, સાતડો, 11, 13, 17। હવે વિભાજ્ય અને ઉલટું, જે સંખ્યાના 2 થી વધુ અવયવો હોય એને વિભાજ્ય કહેવાય, જેમ કે 4, 6, 8। તો સાહેબ આમાં એકડો તો આવ્યો જ નહીં, તો હવે ધ્યાન રાખવાનું, એકડો છે ને અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી, બરાબર। ખાસ ધ્યાન રાખજો, એકડો જે છે એ અવિભાજ્યમાં ન ગણાય, વિભાજ્યમાં ન ગણાય। 2 સૌથી નાની અને એકમાત્ર યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે। બગડો સૌથી નાની અને બેકી અવિભાજ્ય સંખ્યા, અને 1 એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, તટસ્થ સંખ્યા કહેવાય। 1 ને વિભાજ્ય ન કહેવાય અને અવિભાજ્ય ન કહેવાય। ચલો, હમણાં જ મેં વાત કરી કે ગુસ્સા અને લસા આપણા રોજિંદા જીવનમાં ક્યાં વપરાય, બરાબર। તો જો એક ખુદ પ્રશ્ન, એક વ્યવહારિક ઉદાહરણ આપણા પ્રકરણમાં જ આપેલું છે। માનો કે રવિ છે એ આવી રીતના દોડે છે, એને 12 મિનિટ થાય આખું દોડવાનું પૂરું કરતા ગ્રાઉન્ડમાં। હવે સોનિયા છે એ આવી રીતના 18 મિનિટમાં પૂરું કરે ગ્રાઉન્ડમાં। તો હવે બંને પાછા ક્યારે ભેગા થશે, અહીંયા તે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર, એવું આપણે ગોતવું હોય તો એમાં તમને ગુસ્સા અને લસાની જરૂર પડે। હવે આવા જ બીજા વ્યવહારુ ઉદાહરણ હું તમને કહું। માનો કે તમે હલવાઈ છો, બરાબર, તમે તમારી દુકાનમાં 2 પ્રકારની અલગ અલગ બરફીઓ બનાવી, કાજુ બરફી અને બદામ બરફી। ટોટલ 300 કાજુ બરફી બનાવી, 200 બદામ બરફી બનાવી। હવે તમારે એને ગોઠવવાની છે, સ્ટેક કરવાની છે। સ્ટેક એટલે ગોઠવી। હવે એને ગોઠવવાનું હોય અને તમને એમ કે હાલો આને કેવી રીતના ગોઠવશો, કેટલાની થપ્પીઓ બનાવશો જેથી વ્યવસ્થિત મસ્ત ગોઠવાઈ જાય, એવું આવે તો એમાં તમારે ગુસ્સા લસા આવે। સમજી ગયા? તો આવી ઘણી બધી જગ્યાએ, જેમ કે આપણે માનો કે સ્કૂલ હોય, બરાબર, હવે સ્કૂલમાં 3 માળની સ્કૂલ છે। પહેલામાં પ્રાઇમરી ચાલે એટલે 1 થી 5 ધોરણ, બીજા માળે 6 થી 8 ચાલે, અને ત્રીજા માળે 9 થી 12 ચાલે, સેકન્ડરી, હાયર સેકન્ડરી। હવે એમ કે બધાના રિસેસ અલગ અલગ ટાઈમે પડે, બરાબર। તો એ એમ કે માનો કે એક એવો ટાઈમ ગોતો, ત્રણેયનો રિસેસ અલગ અલગ ટાઈમે પડે છે। માનો કે એક એવો ટાઈમ ગોતો જ્યારે ત્રણેયના રિસેસ એક હારે પડશે, અથવા તો લેક્ચર હારે પૂરા થશે, એવું ગોતવાનું કે ત્યાં ગુસ્સા લસા આવે, બરાબર। એક હારે ત્રણેયના બેલ વાગે। તો આવા ટાઈપના કુટ પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે ગુસ્સા લસાની જરૂર પડે। ચલો, આઈ હોપ કે તમને સમજણ પડી ગઈ કે કેવા પ્રકારના પ્રશ્નો ગુસ્સા લસામાં હોય। હવે જો અંકગણિતનો પેલા પ્રમેય જોઈએ। અંકગણિતનો પ્રમેય એટલે અવિભાજ્ય અવયવની રીતથી ગુસ્સા લસા શોધો,
બરાબર. અંક ગણિતના પ્રમેયમાં શું છે? અવિભાજ્ય અવયવ, એટલે કે આપણે અવિભાજ્ય અવયવ પાડશું, એનાથી શું ગોતશું? ગુસ્સા અને લસ્સા. પછી આ ગુસ્સા અને લસ્સા વચ્ચેનો એક સંબંધ છે, ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર a ગુણ્યા b. ગુસ્સાને HCF કહેવાય, લસ્સાને LCM કહેવાય. આ બેનો ગુણાકાર a ગુણ્યા b જેટલો થાય. એ કેવું? એમના વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. ચલો, તો તમને હવે શીખવાનું છે કે ગુસ્સા કેવી રીતના ગોતો, લસ્સા કેવી રીતના ગોતો. ચલો ચાલુ કરીએ. પહેલા અવિભાજ્ય અવયવ અથવા અંક ગણિતનો મૂળભૂત પ્રમેય શું કહે છે જોઈએ. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. જો એમ કે છે કોઈ પણ વિભાજ્ય સંખ્યા, માનો કે આપણે વિભાજ્ય સંખ્યા ધારી લઈએ 30 છે, બરાબર. તેના અવયવોના ક્રમને અવગણીને, એટલે તમે આડાઅવળા ક્રમ લઈ શકો. 30 ના અવયવ પાડો તમે, તો તમે આડાઅવળા ક્રમ લો. 2 15 30, 3 25, જો 5 3 15, 15 2 30. મેં ક્રમ આડાઅવળા લઈ શકું, 3 2 5, 5 3 2, એવી રીતે. અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે, જો આ ગુણાકાર સ્વરૂપે કરો એટલે આવડી આ સંખ્યા આવી જાય મારી, બરાબર. તો આ છે આપણો અંક ગણિતનો મૂળભૂત પ્રમેય. હવે આનો અર્થ સાદી ભાષામાં કહીએ તો અર્થ એ છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા મૂળભૂત રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર થી જ બનેલી હોય છે. અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર કરો એટલે આપણી વિભાજ્ય સંખ્યા આવી જાય. ચલો રેડી. તો હવે ખબર તો પડી ગઈ કે પ્રમેય શું કહે છે. ભાઈ પ્રમેય એટલું કે છે કે તમારી કોઈ પણ સંખ્યા હોય એના અવયવ પાડો અને ગુણાકાર કરો એટલે તમારી સંખ્યા પાછી મળી જશે. રેડી. હવે જો ગુસ્સા શોધવા માટે શું યાદ રાખશો? તો ગુસ્સા માટે શું કરો? જો હું તમને કહું ને એટલું યાદ રાખો. સામાન્ય અવયવ પકડવાનો, નાની ઘાત લેવાની. ફરીથી શું કરવાનો? સામાન્ય અવયવ પકડવાનો અને ઘાત કેવી? નાની ઘાત આવશે અહીંયા. ચલો લસા માટે શું કરજો? બધા અવયવ એક એક વાર લખી નાખવાના અને મોટી ઘાત પકડવાની. કેવી ઘાત પકડવાની? મોટી. તો જો આમાં ગુસ્સા માટે યાદ રાખો, સામાન્ય અવયવ પકડવાનો, એટલે કે સરખું આવતું હોય એવો અવયવ આપણી પાસે સંખ્યા આવશે, ચિંતા ન કરો. ગુસ્સા લસા માટે. અને નાની ઘાત પકડવાની. કેવી ઘાત પકડવાની? નાની ઘાત. અને આમાં બધા અવયવ એક વાર. અને કેવી ઘાત પકડવાની ખબર? મોટી ઘાત પકડવાની. માનો કે 2 ની મોટામાં મોટી ઘાત 5 આવતી હોય તો 2 ની 5 ઘાત લેવી પડે આપણે. ચલો, તો આ તમારી ટ્રીક થઈ ગઈ, બરાબર. તમે હારે હારે નોટમાં લખતા જાઓ તો વધારે ઈઝી પડશે, કેમ કે ગણિતમાં જેટલું તમે રિટર્ન વર્ક કરશો એટલું તમને વધારે પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. ચલો, જો આ રીતે તમે કોષ્ટક બનાવી શકો. સામાન્ય અવિભાજ્ય અવયવ, નાનામાં નાની ઘાત. હવે જો હંમેશા જો એટલું ધ્યાન રાખવાનું, જો કોઈ અવયવ સામાન્ય ન મળે, જેમ કે હું તમને એમ કહું મારી પાસે 2 આંકડા છે, 3 અને 5. હવે આના ટુકડા પડે, બરાબર. તો આમાં પડે તો શું પડે? 3 એકા 3 અને 5 એકા 5. તો આમાં તો કોઈ સામાન્ય છે જ નહીં, બરાબર, કેમ કે પોતે જ અવિભાજ્ય. તો ગુસ્સા 0 ન થાય, પણ ગુસ્સા હંમેશા 1 તો થશે જ. કેટલો થાય? 1 તો ગુસ્સા મળે જ, એકડો, બરાબર. 0 કોઈ દી ગુસ્સા હોય નહીં. ચલો જોઈએ. હવે આ સૂત્ર છે આપણે, મેં તમને કીધું સંબંધ દર્શાવતું સૂત્ર, ગુસ્સા ગુણ્યા લસા બરાબર પ્રથમ સંખ્યા એટલે કે a, એને નામ આપ્યું આપણે, અને બીજી સંખ્યા એટલે કે b. આ સૂત્ર છે, ધ્યાન રાખજો. આપણે દાખલો એકાદી જોઈએ એટલે હમણાં તમને ખબર પડી જશે. ચલો એક દાખલો સોલ્વ કરીએ. આપણી પાસે છે 26 અને 91. ચલો એનો ગુસ્સા અને લસા શોધવાનો કે છે. આપણે એક અહીંયા બ્લેન્ક પેજ એડ કરી દઈએ જેથી કરીને ગણતરી તમને સહેલાઈથી દર્શાવી શકો. ચલો 26 અને 91 કીધું તો, બરાબર. હું વ્હાઈટ કલર લઈ લઈ. જો આ 26 છે અને 91 છે. પહેલા તો એમ કીધું હતું કે અવિભાજ્ય અવયવ હોવા જોઈએ. હવે જો બોક્સ પદ્ધતિથી અવિભાજ્ય અવયવ પાડજો. કેમ કે એનું કારણ છે કે MCQ માં ઘણીવાર બોક્સ પ્રમાણે આપે છે, બોક્સ પદ્ધતિ, બરાબર. ચલો કઈ વાંધો નહીં. એમાં એક અવિભાજ્ય અવયવ તો હોવો જ જોઈએ. હાલો 26 ના ભાગ પડો તો 13 દુ 26, એટલે કે 2 અને 13 આવે. રેડી. હવે જો આ અવિભાજ્ય છે, આ અવિભાજ્ય છે, એટલે હવે આના ટુકડા પાડવાની જરૂર નથી. જ્યાં ટુકડા પડશે અહીંયા ફરીથી આપણે બોક્સ બનાવી દઈશું. ચલો અહીંયા જુઓ, ચિંતા ન કરો, બધા દાખલા થઈ જશે. 13 × 7 = 91. જો હવે 7 અને 13 ના ટુકડા પડતા નથી તો રવા દો.
ચલો તો હવે આને આવી રીતના લખશું. હમણાં જ કીધું પ્રમેય કે ભાઈ આનો ગુણાકાર સ્વરૂપે લખી શકાય, એટલે કે 2 અને 13 નો ગુણાકાર. 91 માટે આપણે આવી રીતના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ 13 અને 7 નો ગુણાકાર. જ્યાં જ્યાં તમને જરૂર લાગે ત્યાં વિડીયોને સ્ટોપ કરજો. સ્ટોપ કરીને એકવાર ચેક કરજો કે શું કહેવા માંગે છે તો કેવી રીતે લખવાનું છે. ચલો હમણાં જ આપણે કીધું ગુસ્સા એટલે શું. ચલો હમણાં જ તમને ટ્રીક કીધી હતી. ગુસ્સા લખવો હોય તો શું કરશો? સામાન્ય અવયવ બેમાં સરખા આવતા હોય ને એવા અવયવ. ચલો જોઈએ. જો 13 આમાંય આવે છે, આમાંય આવે, એટલે સામાન્ય અવયવ આપણો 13 થયો. હવે આ બે જે સામાન્ય છે એમાં નાની ઘાત કેટલી, એટલે કે બેમાં એક જ ઘાત છે તો એક જ ઘાત લેવાની થાય, એટલે 13 ની 1 ઘાત, એટલે જવાબ આવે તમારો 13. આ થઈ ગયો તમારો ગુસ્સા. હવે લસ્સા માટે શું કીધું આપણે? બધા અવયવ એક એક વાર લખી નાખો. ચલો જોઈએ. બધા અવયવમાં કોણ કોણ છે? 2 છે, 13 છે અને 7 છે. બરાબર, બધા એક એક વાર લખી નાખવાના. હવે બધાની મોટી ઘાત પકડવાની. ચલો બગડો અહીંયા જ્યાં દેખાય ને અહીંયા મોટી ઘાત જો બગડાની એક જ છે. 13 ની મોટી ઘાત એક જ છે. 7 ની મોટી ઘાત એક જ છે. ચલો તો આમાં ગુણાકાર કરશું. 13 દુ 26, 26 ગુણ્યા 7 કરીએ આપણે. 6 સત્તા 42, 7 દુ 14, 14 ને 4 182 જવાબ આવે. તો મને ગુસ્સા ને લસ્સા મળી ગયા આવી રીતે. હવે મને એમ કે ચલો સંબંધી દર્શાવો. હવે જો આપણે દર વખતે દાખલામાં હું આવી રીતે તમને સમજાવને જો આપણે સીધા અવયવ પાડી દેશે, અવિભાજ્ય અવયવ. બરાબર, પછી તમને દેખાડીશ કે ક્યાં ક્યાંથી ગુસ્સા કેવી રીતના પકડવાનો. ચલો એમ કે ભાઈ આનો ગુસ્સા ને લસ્સાનો સંબંધ દર્શાવો. તો પેલા તો ગુસ્સા ગુણ્યા લસ્સા. ડાબી બાજુમાં સૂત્રમાં શું હતું? ભાઈ ગુસ્સા ગુણ્યા લસ્સા કરો. રેડી? તો ગુસ્સા કેટલો હતો ડાબી બાજુમાં? એટલે સૂત્રમાં ડાબી બાજુમાં એમાં હતું ને કે ગુસ્સા અને લસ્સાનો ગુણાકાર કરો. એનો ગુણાકાર તમારો a ગુણ્યા b જેવો થવો જોઈએ. પેલા આપણે ગુસ્સા એટલે 13 આવ્યો અને આ આવ્યું તમારું 182. હાલો 182 ગુણ્યા આપણે 13 ફટાફટ કરી નાખીએ. 1 8 2 0 3 દુ 6 3 8 24 2 3 1 3 ને 2 5 6 6 8 ને 2 10 ને 3 13 1 2 23 66. આપણો જવાબ આવે છે 23 ને 66. બરાબર. ચલો હવે જોઈએ. અહીંયા આપણે ધીમે ધીમે લાઈવ વિડીયો તરફ જશું. ચિંતા ન કરો, જેવી રીતે ટાઈમ મળશે, જેવી રીતે અનુકૂળતા થશે એમ લાઈવ વિડીયો તરફ જશું. આ ડાબી બાજુ હતી આપણી સૂત્રની. હવે આપણે જોઈએ જમણી બાજુ સૂત્રની. જમણી બાજુ એવું હતું a ગુણ્યા b. એનો પણ જવાબ 2366 આવવો જોઈએ. ચલો ચેક કરીએ. આ a ગુણ્યા b. a એટલે આપણી પહેલી સંખ્યા રકમમાં હતી 26 અને બીજી સંખ્યા જે રકમમાં હતી 91. ચલો આનો ગુણાકાર કરીએ. 91 ગુણ્યા 26. હાલો રફમાં 2 એકા 2, 2 નવા 18, 6 એકા 6, 9 છીક 54, 4 6 8 ને 2 10 ને 13 22 23 66. જો બે માં જવાબ સેમ આવ્યો, મતલબ મારું સાબિત થઈ ગયું ભાઈ મારે ક્યાંય ભૂલ નથી. ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. આ સૂત્રની તારવણી પણ મારાથી થઈ ગઈ. તો પહેલો દાખલો આવી રીતે સોલ્વ કરવાનો હતો. આવા ઉદાહરણ 2 3 4 સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, પહેલા સ્વાધ્યાયનો 1 2 3 અને 4 4 ને 3 7 દાખલા થઈ ગયા તમારા ઓટોમેટિકલી. ચલો જોઈએ આગળ. હવે બધા દાખલા હું તમારી સાથે સોલ્વ કરીએ. ચલો જોઈએ. 6 અને 20 નો ગુસ્સા અને લસા શોધો. બરાબર. હવે તમારા અવયવ છે ને બોક્સ પદ્ધતિ પાડવાની કોશિશ કરવાની. ચલો આપણે જોઈએ. 6 ના અવયવ પાડ્યા તો 2 અને 3 આવે અને ઘાત કઈ નો લખી હોય તો એક એક તો લખી શકીએ. ચલો 20 ના અવયવ પાડ્યા તો 2 2 5 આવે. 2 દુ 4 4 5 24. બરાબર. તો 2 ની કેટલી ઘાત લખાય? 2 ઘાત લખાય કેમ કે 2 વાર આવ્યા. હવે જો ગુસ્સા એટલે શું? આ બે માં કોમન આવતું હોય એવું, એટલે બગડો આવે. જો બે માં છે, બે માં બગડો એટલે બગડો જવાબ આવશે. પણ ઘાત કેવી લેવાની? નાની. અહીંયા એકડો છે, અહીંયા બગડો છે. જો આ બે માં જે નાની ઘાત હોય ને ઈ લેવાની. એક છે એટલે 2 ની 1 ઘાત એટલે જવાબ આવે તમારો 2. ચલો ગુસ્સાનો જવાબ ખબર પડી ગઈ. હવે લસાનો જવાબ. લસા માટે શું? બધા અવયવ લખી નાખવાના. 2 3 5. બી સિવાય કોઈ છે આંકડો નથી. અને ઘડીવાર માટે ભૂલી જજો, આપણે આ ઘાત વાળું યાદ રાખશું, આપણને એ કામનું છે એટલે. બરાબર. તો 2 3 અને 5. હવે મોટી મોટી ઘાત લેવાની. તો 2 ની મોટી ઘાત 2 છે, 3 ની 1 અને 5 ની 1. તો જો 2 ની 2, 3 ની 1, 5 ની 1 એટલે 2 નો વર્ગ કેટલો થાય? 4 4 તરી 12, 12 પંચાન 60. 60 તમારો લસા. આટલું વહેલું છે. ગુસ્સા લસા શોધવા અઘરા છે જ નહીં. બરાબર. આગળ દાખલામાં આપણે જોશું.
પરીક્ષામાં પૂછાય એવા દાખલા છે. ભૂલ ક્યાં થાય એ તમને અહીંયા પીપીટીમાં દેખાડતો જઈશ, જોતા રહેજો. ઘટી જાય પાવર સ્વરૂપે. ઘાત હંમેશા આપણે જ્યારે પણ દાખલા સોલ્વ કરશું ત્યારે ઘાત સ્વરૂપે દર્શાવશું, જેથી આપણી ભૂલ ન થાય ગુસ્સા લસા શોધવામાં. બરાબર? કેમ કે એમસીક્યુ માં ઘણી વાર એવી રીતના પૂછાય છે ઘાત સ્વરૂપે, ત્યારે પછી છોકરાઓ સલવાઈ જાય છે. છૂટું છૂટું લખે ને એમાં તકલીફ પડે કોમન કાઢવામાં. ચાલો હવે જો બીજો એક દાખલો છે 96 અને 40. બરાબર? 404 સોરી, 96 અને 404. ચલો 96 ના અવયવ પાડ્યા તો 2 ની 5 ઘાત અને 3 આવે, અને 404 ના અવયવ પાડો તો 2 ની 2 ઘાત અને 101 આવે. હવે જો આ બે માં સામાન્ય કોણ? બગડો. અને નાની ઘાત કેટલી? 2. આ બે માં જોવાનું આપણે 5 કે 2, તો 2 નાની કહેવાય, એટલે 2 ની 2 ઘાત તમારો ગુસ્સા એટલે 4 થઈ ગયો. હવે જો ઈ એમ કે છે કે લસ્સા એવી રીતે નહીં, સૂત્રનો ઉપયોગ કરીને ગોતો, તો કઈ વાંધો નહીં. આપણું સૂત્ર શું હતું? ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર a ગુણ્યા b. ચલો અહીંયા જ લખી દો. આપણું સૂત્ર આવું હતું. બધા દાખલા થઈ જશે, ચિંતા ન કરો. સ્વાધ્યાય સહિત પહેલા વિડીયોમાં આપણે બધા દાખલા સોલ્વ કરી નાખશું. હવે વિચારો, આપણે લસ્સા ગોતવાનો છે, આને કરતા બનાવો. ગુસ્સા ક્યાં જાય? છેદમાં. જો a એટલે આપણી પહેલી સંખ્યા, b એટલે બીજી સંખ્યા, અને એનો જે ગુસ્સા આવ્યો એ છેદમાં ગયો. 96 404 અને આપણો ગુસ્સા આવ્યો તો 4. જોઈ લો સામે 4 આવી ગયા. હવે છેદ ઉડાડો. 4 અને 101. 101 ગુણ્યા 96 કરો એટલે 96 જવાબ આવે. પતી ગયું. લો લસ્સા તમે રકમ વાંચવાની એકવાર. કઈ રીતે શોધવાનો કીધો છે જોવું પડશે. અવયવની રીતથી શોધવાનો છે કે સૂત્રનો ઉપયોગ કરીને શોધવાનો કીધો એ આપણે શાંતિથી જોવું પડે. ચલો હજી એક દાખલો છે 6, 72 અને 120 નો ગુસ્સા શોધો. હવે જો 3 આંકડા આવ્યા તો સંબંધ આવે કે ન આવે? જો એટલું ધ્યાન રાખવાનું, આપણે જે ઓલું સૂત્ર જોયું ને ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b, એ 2 આંકડા હોય ને તો કામનો. 3 આંકડા માટે લાગુ પડે નહીં. બરાબર? તો 3 આંકડા માટે આપણે અવયવની રીતથી ગોત નાખશું. જો 6 ના ભાગ પડ્યા 2 અને 3, 72 ના 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત. બરાબર? અને 120 ના 2 ની 3 ઘાત 3 ની 1 ઘાત 5 ની 1 ઘાત. જો અવયવ પાડવાના તમે રાખો, પ્રેક્ટિસ કરો. 120 માં બોક્સ બનાવો, પછી અવયવ પાડો. જો હવે તમને ખબર પડે કેમ કે સર અહીંયા 0 5 આરે હાલશે કે 2 આરે હાલશે, તો છેલ્લે જો 0 ને 5 હોય ને તો 5 આરે ભાગ હાલે. છેલ્લે જો 2 4 6 8 0 હોય તો 2 આરે હાલે. બરાબર? ચલો એ અવિભાજ્ય, ટૂંકમાં વિભાજ્યની ચાવી કહેવાય એને બધાને. વિભાજ્યની ચાવી એટલે કે કોના વડે ભાગશે એવું આપણે નક્કી કરી શકીએ. 2 3 5 7 એમને જોઈને આંકડા જોઈને ખબર પડી જાય કે આ આટલા વડે ભાગશે એમ. ચલો 6, 72 અને 120 અવયવ પાડી લીધા. હવે ગુસ્સા એટલે શું? ત્રણેયમાં સરખું આવતું હોય ને એવું. જો બગડો આમાં છે, આમાંય છે, આમાંય છે, ઓકે. તગડો આમાંય છે, આમાંય છે, આમાંય છે, ઓકે. તો 2 અને 3 તો આવશે, પણ નાની ઘાત તો એક જ છે. 2 ની 1 3 ની 1 એટલે ટોટલ થાય 6. 2 તરી 6. ચલો લસા માટે બધા અવયવ બગડો તગડો આવી ગયો. પાંચડો, ચલો બગડો તગડો અને અહીંયા એક પાંચડો છે એક્સ્ટ્રા. બધા આંકડા એક એક વાર લખવાના. પછી મોટી ઘાત લખવાની. હાલો 2 ની મોટી ઘાત અહીંયા 1 3 અને 3 એટલે 3 મોટી ઘાત થઈ. 3 ની 1 2 અને 1 એટલે 2 મોટી ઘાત થઈ. એટલે 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. 2 ની 3 3 ની 2 5 ની 1. જોઈ લો 8 9 અને 5. 2 ની 3 ઘાત એટલે 8 થાય. 3 નો વર્ગ એટલે 9 થાય. 5 ની 1 ઘાત એટલે 5 થાય. બધાનો ગુણાકાર કરો 360 આવી જાય. લો બરાબર? તો સૂત્રમાં ધ્યાન રાખજો, 2 આંકડા હોય તો સૂત્ર લાગુ પડે. ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. પણ 3 આંકડા માટે એ સૂત્ર લાગુ પડતું નથી. ચલો હવે સ્વાધ્યાયમાં જે પહેલો પ્રશ્ન છે એમાં ખાલી અવયવો પાડવાના છે, ગુસ્સા લસા નથી ગોતાના. એમ કે 140 ના અવયવ પાડો, તો જો આ રીતે અવયવ પાડતા તમને આવડી જાય. 2 ની 2 ઘાત 5 અને 7. ખુદ પ્રેક્ટિસ કરજો. હું તમને કહું છું આમાંથી અમુક અઘરા બી છે. બહુ મોટા આંકડા આવશે અવિભાજ્ય અવયવમાં. 156 ના પડી જાય આરામથી. 2 ની 2 3 અને 13. પછી જો 3825 ના આરામથી પડી જાય. 3 ની 2 5 ની 2 અને 17. જો ખબર કેમ પડે? છેલ્લે 5 હતો ને એટલે 5 આરે તો હાલતો જશે ભાગ. બરાબર? આપણે આવી રીતના કોશિશ કરવાની. અને તમે ક્રમ આડાવડા કરી શકો એવું જરૂર નથી. 5 ની 2 પહેલા લખો, 3 ની 2 પછી લખો. એ હમણાં આપણે પ્રમેયમાં કીધું જ તો. ચલો 5005 એટલે 5 આરે હાલશે. આનો જ્યારે અવયવ પાડો ત્યારે બહુ ધ્યાન રાખજો. જો 5 ગુણ્યા 1001. બરાબર? અહીંયા જો અમુક લોકો 11 કરી નાખે છે, આવી ભૂલું કરે. 11 નહીં 1 પછી આ 00 પાછો 1 ભાગાકાર કરો ને તેવી રીતના આવે. 1001 ના ફરીથી ભાગ પડે 7 આરે, પછી 11 આરે ને પછી 13 આરે. જો કેવા આંકડા આવ્યા 5 7 11 13 બધા અલગ અલગ. પછી આ બહુ ખતરનાક દાખલો છે 7429. મોટો જ સીધો આંકડો 17 આરે ભાગ પડે. કેટલા આરે? 17. તો ધ્યાન રાખવાનું. બરાબર? તો 17 19 અને 23 આના 3 અવયવ પડશે.
અહીંયા 437 આવે એટલે ધ્યાન રાખજો 437, 19 અને 23, 19 ના ઘડિયામાં આવશે. ચલો રેડી. હવે જો પાછું 26 અને 91 સ્વાધ્યાય છે, એનો પ્રશ્ન નંબર 2 બરાબર ચાલુ થાય છે. અહીંયા 26 અને 91 ના ગુસા અને લસા શોધો અને ચકાસવાનું કે છે કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. કઈ વાંધો નહીં, આપણે પેલા ગુસા ગોતી લઈએ. હમણાં મેં તમને શીખવાડ્યું 26 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 13, 91 ના 13 અને 7. સામાન્ય અવયવ કોણ 13 છે બેમાં, તો 13 લઈ લેવાનું. લસા માટે 2, 13 અને 7 બધા એક એક વાર લઈ લેવાના. અને મોટી ઘાત એટલે બધાની એક એક જ છે મોટી, એટલે 2, 7 અને 13 નો ગુણાકાર 182. બરાબર. હવે જો ચકાસણી કરવા માટે શું કરશો, ડાબી બાજુ પહેલા તો ગુસા ગુણ્યા લસા બરાબર 13 ગુણ્યા 182, 23 66 આવ્યા હતા આપણે. એવી જ રીતે a ગુણ્યા b બંને પૂર્ણાંકનો ગુણાકાર a ગુણ્યા b તમે અહીંયા એવું લખી શકો, જબા ડાબા, ડાબા એટલે ડાબી બાજુ, જબા એટલે જમણી બાજુ. આમ ડાબા બરાબર જબા હોવાથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર. બરાબર. આવું લખવાનું વ્યવસ્થિત રીતે પરીક્ષામાં 2 માર્ક તો જ પૂરા મળે. ચલો આગળ વધીએ. 510 અને 92. તો 510 ના અવયવ પાડ્યા 2, 3, 5 અને 17. હવે હું અત્યારના અવયવ પાડવા નથી બેસતા, કેમ કે આપણે વિડીયો પછી બહુ મોટો થઈ જશે એક એક દાખલા માટે. આપણે શું કરવાની છે, જેટલા બને એટલા ઓછા ટાઈમમાં બધા દાખલા પૂરા કરવાના છે. ચલો 92 ના 2, 2, 23 એટલે 2 ની 2 ઘાત અને 23. હવે આમાંથી સામાન્ય અવયવ કોણ દેખાય, બગડો. 23 આમાં નથી ને આમાં છે, એવું થઈ ગયું. એટલે 2 ની 2 ઘાત અને નાનામાં નાની ઘાત કેટલી છે 1, એટલે 2 ની 1 ઘાત તમારો ગુસ્સા થશે. જોઈ લો 2 ની 1 ઘાત ગુસ્સા 2 થઈ ગયો. હવે જો ઘણી વાર છે ને આવી રીતના લખેલો આવે ગુસ્સા અને કાઉન્ટ્સમાં 2 આંકડા લખેલા હોય, તો એનો મતલબ શું કે આ a છે ને આ b છે. તમારી 2 સંખ્યા જે શોધવાની છે ને ઈ છે આ. ચલો લસા કેવી રીતના મળશે, તો લસા આપણે શું કીધું હતું, બધા અવયવ એક એક વાર લખો એટલે બગડો, તગડો, પાંચડો, 17, 23 બધા લખ નાખ્યા. મોટી મોટી ઘાત લખો, બગડાની મોટી ઘાત 2 છે. જો બરાબર, સરવાળો ન કરતા. ઘણા ભૂલ કરે, સર અહીંયા 2 છે ને અહીંયા 1 છે એટલે ટોટલ 3 કરી નાખવાની. ના, 3 નહીં કરવાની ભાઈ, જે 2 માંથી મોટી હોય ને એ લખવાની. સમજી ગયા? ચલો ટોટલ ગુણાકાર થાય 23 460. હવે આપણે ચેક કરવાનો છે ગુસ્સા ગુણ્યા લસા. 2 ગુણ્યા 23 460 46 920. તેવી રીતના તે a ગુણ્યા b એટલે 510 ગુણ્યા 92 46 920. બે જવાબ સરખા આવ્યા એટલે ડાબા બરાબર જબા. બરાબર. તમારે જો આવું નહીં લખવાનું ચકાસણી, તમારે આવું જ લખવાનું ડાબા બરાબર જબા બરાબર ડાબા બરાબર જબા હોવાથી ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર સાબિત થાય છે. બરાબર. પરીક્ષામાં આવી રીતના લખશો એટલે પૂરેપૂરા માર્ક મળે બધી જગ્યાએ. ચલો બીજો દાખલો પ્રશ્ન 2 નો. આમ જોવા જઈએ તો ત્રીજો છે પ્રશ્ન 2 નો આ. ચલો 336 અને 54. બરાબર. તો 336 ના અવયવ પડે 2 ની 4, 3 અને 7. 54 ના 2 અને 3 ની 3. હવે કોમન કોણ, બગડો છે 2 માં અને તગડો છે 2 માં. હાલો નાની ઘાત બગડાની 1 અને તગડાની 1 જ છે. હાલો એટલે જવાબ આવે 6. લસા માટે જો લસા માટે શું, બધા અવયવ 2, 3 અને 7. મોટી ઘાત 2 ની 4 છે, 3 ની 3 છે અને 7 ની 1 છે. જો રેડી. હવે બધાનો ગુણાકાર કરો. 2 ની 4 ઘાત એટલે 16, 3 ની 3 એટલે 27 અને 7 3024. હવે ગુણાકાર કરી 6 અને 3024 18 144. અને એવી રીતના 336 આપણા 2 આંકડા છે a અને b, એનો ગુણાકાર કરો તો ડાબા અને જબા સરખા આવી ગયા એટલે ડાબા બરાબર જબા, એટલે આપણું જે સૂત્ર છે એ સાબિત થઈ જાય. ચલો હવે 3 આંકડા. પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય પેલું એનો પ્રશ્ન 3. 12, 15 અને 21 એનો ગુસ્સા શોધો. તો અવયવ પાડો. હવે મારે તમને સમજાવવાની જરૂર નથી, તમે ફટાફટ જોઈ લો. 12 ના અવયવ, 15 ના અવયવ, 21 ના અવયવ. બરાબર. ગુસ્સા માટે શું કરશો, સામાન્ય પકડવાના. 3 3 માં હોય એવા તગડો છે 3 3 માં. જો બીજો કોઈ આંકડા 3 3 માં નથી. બરાબર. અને નાની ઘાત કેટલી, 1 જ છે એટલે ગુસ્સા 1. લસા માટે બધા આંકડા લઈ લો. 2, 3, પછી 5 અને 7. 2, 3, 5, 7. અને મોટી ઘાત લેવાની. 2 ની કેટલી છે, મોટી મોટી 2 છે. ચલો રેડી. હવે એવી રીતના તે 17, 23 અને 29. આમાં તો જો 17, 23 અને 29 માં અવયવ જ ન પડે, કેમ કે પોતે જ અવિભાજ્ય સંખ્યા. તો ગુસ્સા 0 નહીં પણ એકડો લેવાનો. ગુસ્સા શું આવશે આપણે 1. સારો દાખલો છે આ, પૂછાય એવો દાખલો છે. બરાબર. અને લસા કેવો મોટો થાય, જો 17, 23 અને 29 બધા એક એક વાર લખને કે ગુણાકાર આવ્યો 11,339. બરાબર. આવું પૂછાય છે. જો સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય તો તેમનો ગુસ્સા હંમેશા કેટલો થાય, 1. બરાબર. કેમ કે ગુસ્સા નીકળે જ નહીં, પણ સામાન્ય અવયવ તો 1 કહેવાય જ તે. ચલો હવે એક ચોથો દાખલો પ્રશ્ન 4. બરાબર. પ્રશ્ન 3 નો ત્રીજો રહી ગયો. 8, 9 અને 25 નો ગુસ્સા લસા શોધો.
આઈ હોપ કે હવે તમને અહીં આવડી જશે. ત્રીજો પ્રશ્ન પણ એક પ્રશ્ન છે કે આવું આપ્યું એ રકમમાં જો ગુસ્સા 306 657 બરાબર 9 આપેલા છે તો ગભરાવાનું નહીં. આ તમારો એ છે, આ તમારો બી છે. સમજી ગયા? તો હા હેલું થઈ ગયું. ગુસ્સા ગુણ્યા લસા બરાબર એ ગુણ્યા બી આપણું સૂત્ર. એમાં ગુસ્સાની જગ્યાએ 9 મૂકવાનો કેમ કે એનો જવાબ 9 આપ્યો છે ને. એ અને બી ની જગ્યાએ 306 અને 657 મૂકવાના. હાલો જો નવડો જાય છેદમાં, અહીંયા હમણાં આપણે એક દાખલો જોયો તો એ જ રીતે નવડો છેદમાં ગયો પછી આને ઉડાડ્યું આની હારે 9 નો 306 ભાગ કરીએ 3 તરી 9 અને અહીંયા 102 હજી ભાગ હાલે 3 તરી 9 3 ચોક 12 34 અને 657 વધ્યા જોઈ લો. એનો ગુણાકાર કર્યો તો 22 338. ફાઇનલી પ્રકાર એક આખો પૂરો થઈ ગયો. ગુસ્સા લસા શોધતા તમને આવડી ગયા. બહુ રમકડું છે. સામાન્ય અવયવ નાની ઘાત ગુસ્સા અ, સામાન્ય અવયવ નાની ઘાત ગુસ્સા અ. લસા માટે બધા અવયવ એક એક વાર મોટામાં મોટી ઘાત, બધા અવયવ એક એક વાર મોટામાં મોટી ઘાત. ચલો આઈ હોપ કે હવે તમને ગુસ્સા લસા આવડી ગયા. કોમન મિસ્ટેક જો આવી થતી હોય, ઘાતની પસંદગીમાં લોચા મારો છો, બરાબર. 3 સંખ્યાઓમાં સૂત્ર નહીં વાપરવાનો. ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b અને અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1 નો સમાવેશ કરજો, ભૂલતા નહીં. બરાબર. ચલો આપણે આટલું ભણ્યા. અંકગણિતનો મૂળભૂત પ્રમેય જોયો. એમાં ગુસ્સા અને લસા શોધતા તમે શીખી ગયા. જે રીતનું નામ હતું એ રીતનું નામ હતું અવિભાજ્ય અવયવની રીત. ચલો બરાબર. તો આઈ હોપ કે તમને હવે આ વિડીયોમાં ખબર પડી ગઈ હશે. આપણો પ્રકાર પહેલો પ્રકરણ 1 નો પૂરો થઈ ગયો. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.